મરી ગયેલી કોંગ્રેસ પોતાના કપટના ભોગે મરી ગયેલા તમે જવો, હું કોંગ્રેસને મરી ગયેલી ભેગા કરવા કોંગ્રેસ. નીકળેલી ભાઈ ચાલુમાં નહીં બોલતો, હું તારામાં નહીં બોલ્યો, ચાલુમાં નહીં બોલતો મિત્ર, ચાલુમાં નહીં બોલતો, હું તારામાં નહીં બોલ્યો એકબીજાનું વચ્ચે. સન્માન રાખીશું યોગેશભાઈ, સભ્યતામાં વાત કરજે. એકબીજાનું સન્માન સભ્યતાની રાખીશું. વાત કરજે. સભ્યતામાં વાત યોગેશભાઈ, કરજો. યોગેશભાઈ. આ દેશને મિત્ર. આઝાદી અપાવી. યોગેશભાઈ. અમિતભાઈ, યોગેશભાઈ, આપણે સભ્યતા જાળવી રાખીશું. અમે આ મંચ ઉપર તમને પરવાનગી નથી આપતા. કોંગ્રેસના કપટી અને કાળું કરતૂત ખેડૂતોના નામે અમિતભાઈ, આપણે જે એકબીજાનું કોંગ્રેસ સન્માન કરવા રાખીશું. નીકળી યોગેશભાઈ, હતી, હું આપને પણ વિનંતી કરું છું, કોંગ્રેસ સન્માનથી જે જ રીતે સંવાદ થશે. ખેડૂતોને ગુમરાહ જે કરવા પણ સંવાદ નીકળી થશે હતી, સન્માનથી થશે. પણ ટળક તોડીને આવા બધા શબ્દો મીડિયામાં તમે ન બોલો એટલી સભ્યતા નથી, એટલી નથી ખબર પડતી. યોગેશભાઈ, હું આપ કોંગ્રેસમાં બંનેને આવા સંસ્કારો હું આપ આપે છે બંનેને તમને. કહું છું કે આ પ્રકારની ભાષા ન વાપરીએ. તમે બંને ભાઈ એક રાજનૈતિક એ આવ્યા ને પક્ષને ત્યારથી વ્યક્તિગત પ્રતિનિધિત્વ આક્ષેપો કરો છો કરતા હતા. મેં એમને એટલે વચ્ચે પણ મેં કીધું હતું, અમિતભાઈને પણ વ્યક્તિગત આગ્રહ કર્યો છે આક્ષેપ ન કરતા. અને તમને પણ આગ્રહ કરું છું, બંનેને આગ્રહ કરું છું કે મેં આપણે વચ્ચે ખેડૂતોનો મુદ્દો મુકુંદભાઈ, ચર્ચી રહ્યા છીએ. મેં એ ભાઈને વચ્ચે પણ કીધું હતું કે તમે વ્યક્તિગત આક્ષેપ ન કરતા છતાં એમની ભાષાની સભ્યતા એમને ન જાળવી. હમ. યોગેશભાઈ, મેં પ્રેમથી જ તમને કીધું હતું, બહુ આને શાલીનતાથી પ્રેમ કીધું ન હતું. કહેવાય ને, આને તમે પ્રેમ માનતો હોય ને તો તમારો કોંગ્રેસનો પ્રેમ તમને મુબારક, પણ ગુજરાત આ સંસ્કૃતિમાં માનતું નથી, આ ભાષામાં માનતું નથી. પણ કહેવાનો ચલો મતલબ ઠીક એ છે, આપણી પાસે સમયનો સમયનો અભાવ અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા પૂરી કરીએ. આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો તમારું આભાર. આંદોલન થ- યોગેશભાઈ અને અમિતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર. સૌથી પહેલા તો જ્યારે તમે કોઈ રાજનૈતિક પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હો અને સાર્વજનિક મંચ પર સંવાદ કરી રહ્યા હો, જાહેર સંવાદ, કેમ કે હજારો લાખો દર્શકો જોઈ રહ્યા છે, ત્યારે ભાષાની ગરિમા હોવી જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે. અને ન્યૂઝરૂમ ક્યારેય પણ એને મહત્વ નથી આપતું કે આ પ્રકારના સંવાદો થાય માત્ર ટીઆરપી માટે, એટલે જ અમે એમને ત્વરિત રોક્યા કે તુકારે ન બોલાવા જોઈએ. બંને પોતપોતાની જગ્યાએ સન્માનીય વ્યક્તિ છે અને કોઈ એક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.